હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે તો હેપી ઉત્તરાયણ. અત્યારે વાગી ગયા છે 9 અને હું જઈ રહ્યો છું પતંગ લેવા માટે. અને ગરમા ગરમ ઊંધિયું લાવીશ ને ગરમા ગરમ જલેબી લાવીશ. બરાબર, બીજું કઈ લાવવાનું? ઓકે, ખમણ લાવો ને? ખમણ પણ લેતો આવીશ. અને બીજું કઈ રુચિતા, ખમણ લાવું ને કે ઢોકળા? એનીવેઝ ફટાફટ આપણે જઈએ. પેલા પતંગો લેતા આવીએ. પતંગો રહી નથી કારણ કે આપણે લાવતા નથી. લૂંટાડવા લઈ આવવાના છે. આ આંટી છે બીજું બધું ચાલુ થઈ ગયું છે. ચલો ભાઈ, આજે છે ને ગાયોને ઘાસચારો ખવડાવવું બહુ મહત્વ છે, પુણ્યનું કામ છે. જા બેટા, તે જ નાખ્યા થોડું. બસ આવતો રહે. હવે એ તો આપણે ક્યાં જવાનું? પતંગ લેવા. હે? પતંગ. હા, પતંગ લેવા જવાનું. પતંગ લેવા એટલે ખબર છે. હા, એટલે છે ને મને તો પહેલાથી ખબર પડી જાય. કેમ પહેલાથી કેમ ખબર પડી જાય? મને પહેલાથી ખબર હોય. હે, સરસ. ચલો ભાઈ, લૂંટાયેલા પતંગો. આ તો થોડાક જ છે. પતંગ લઈ લીધા આની પાકાટું. હે ને? અને ઘણા બધા પતંગ ગાડીમાં ભરી દીધા હતો. બરાબર. અને જો આ ઝોપડપટ્ટી છે ને, તો છોકરાઓને આપણે અહીંથી લઈ લઈએ છીએ. અમે તો પતંગો લઈ લઈએ છીએ, તો અમે પૈસા આપી દઈએ છીએ. હવે એમને હું બપોરે આવું ને એટલે લોકો માટે નાસ્તો લેતો આવું એટલે લોકોને ખૂબ મજા આવી જાય. ના જગ્યા તમને હું નહીં બતાવી શકું. ચલો ભાઈ, દર વર્ષની જેમ આપણે અત્યારે આવી ગયા છે ગોપાલ ઊંધિયાવાળા. ત્યાં આગળ આજે 400 રૂપિયાનો કિલો ઊંધિયું છે. થઈ ગયું? હા હા, ઓકે, પૈસા લઈ લેજો. અરે હા, સોરી. ચલો ભાઈ, જો ખાલી પબ્લિક જુઓ. ઘણી બધી પબ્લિક છે આજે તો. હા 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 હા, લાઈન લગાડી છે. ખાલી તપેલા બતાવો તમને સાહેબ. એ લેજો આપણું. જો આવા મોટા 4 થી 5 મોટા તપેલા હોય છે અને મસ્ત લાગી રહ્યું છે ને. જોજો અમારા મહેસાણામાં તોરણવાળી ચોક પાસે છે ને ઊંધિયાનું ખૂબ જ સારું એવું આયોજન કરેલું છે. ખૂબ જ સારું એવું આયોજન જુઓ. ફક્ત 30 રૂપિયાની અંદર લોકોને ઊંધિયું બધાને ખવડાવતા હોય છે અને સારી એવી સેવાનું કાર્ય દર સાલની જેમ લોકો કરતા હોય છે. ચલો ભાઈ, અત્યારે આવી ગયા હતા જલેબી લેવા માટે. હવે ચોખ્ખાગીની જલેબી હા આપી દઉં. ચાલ, કેટલા રૂપિયા કિલો છે? 480 આપી દઉં. જો ભાઈ, અત્યારેમાં બીકે ચોક પાસે હા ફુગ્ગા છે ભાઈ. જો કે ઓલરેડી આપણો સ્ટોક આવી ગયો છે ફુગ્ગાઓનો, લેવાની કાંઈ હાલ જરૂરત નથી. કાલે તમને રાતનું સીન બતાવ્યો તો કેટલી બધી પબ્લિક હતી. અત્યારે ખાલી પબ્લિક છે એ ફુગ્ગા બધું લેવા માટે આવેલી છે. ચાલો, મસ્ત ફુગ્ગા. એ તાર લેવાનો? કેમ? હા, મારો એ છે ને ગુડ બોય બની ગયો છે. ધણી એવી ખુશ થઈ ગઈ. ઓય રામ. ચલો ભાઈ, ઘણી બધી જગ્યા સારી એવું ખાસ મોટી લાઈન હતી. તો આ બધા પતંગ આવી ગયા છે. એટલે અમે આ નાસ્તો ફટાફટ થોડો નાસ્તો આપતો નાસ્તો કરીએ અને માતાજીનું નામ લઈને યુદ્ધ કરવા જઈએ. ભાઈ એ કાવ્ય છે. દેખો ભાઈ, સવારનો મસ્ત નાસ્તો. ફાફડા છે, પછી ખાંડવી છે, પછી ઢોકળા. આ ખાવું બેટા? ચાલ બેસી જા. બધાનું મત ક્યુટ લાગે તું. ચલો ભાઈ, આપણે વળી મુહૂર્ત તો કરી દીધું છે અને થોડીક જ હવા છે, વધારે પડતી હવા નથી. અને સામે વળી સૂરજ આવી રહ્યો છે. પતંગ હજુ આ માંડ ચગાયો છે. તો મુહૂર્ત કરીએ છીએ. એ મારું કપાય છે કે બીજાનું કપાય છે, મોજ કરવાની ભાઈ. આપણું કપાય કે બીજાનું. આ બધું દેખાય તમને? આર્યું હે ને? તે ચગાવે છે કોણ? ખાલી જુઓ ભાઈ, ખાલી જુઓ કોણ ચગાવે છે. હે, માસ્ટર બ્લાસ્ટર આવી ગયા છે. પતંગ મેં ઊંચો કરીને આલ્યો તો મમ્મી આ વચ્ચે ધાબા ઉપર લાવી દીધો છે. જુઓ પણ એકચ્યુઅલ વસ્તુ આજે હવા જ નથી. હવાના કારણે આ બધી તકલીફ થઈ રહી છે. વાક મમ્મીનો નથી, વાક હવાનો છે. પવન જ નથી. બોલો,
દેખો ભાઈ આપણો પતંગ જો ઠેક આટલે સુધી જાય ને તો પછી પેચ કાપવાની મજા આવે. અને જો એવો પવન પણ નથી. પપ્પા પકડો. ચલો ભાઈ 11:30 વાગ્યા છે. એ બાબુ શું ખાય છે મારો દીકરો? ડાઈ ડમુ. ચલો ભાઈ જરી કે પવન એવો કંટાળો આવી રહ્યો છે. કંટાળો આવે. એક માંડ પતંગ કાપ્યો કંટાળીને એટલે નીચે આવી ગઈ. પવન જ નહીં જરી કે બોલો હેરાન થઈ ગયા. થોડો કામ પતંગ. હો બેટા. ચલો ભાઈ મસ્ત ચટાકેદાર ઊંધિયું, રોટલી, પાપડ, દાળ ભાત, પછી જલેબી, ભજીયા, મસ્ત બધા વ્યવસ્થિત ભેગા થઈને જમવાનું. ભાઈ થોડી વાર આરામ કરીશું કારણ કે યાર પવન જ નથી. હા બહુ પવન આવે, થોડો પવન આવે. પવન આવે તો સારું, તો મજા આવે ચગાવવાની. 5 પતંગ માંડ ચગાયા છે. 5 પતંગ કેટલો મોટો હોય યાર. અરે હા લાય તો ભાઈ તારે રુચિ તારી પતંગ ચગાવી છે. કપાઈ ગયો એ લપેટ. એમાં નહીં લાગા તું જા દે. મમ્મી દોરી વધારે છે, જવા દે. બેચલા કાપજે ના કાપ્યો લો. ચલો ભાઈ 4 વાગ્યા છે. અત્યારે મારી બ્રેક પાડ્યો છે ચા નાસ્તા માટેનો. બધા પતંગો છે હવે લઈ ચડવાનું. 2 કલાકનો આવો ટાઈમ છે. જેટલા ચગાવવાનું મન થાય ચગાવી લેવાના. ચલો ભાઈ પતંગ રસિયાઓ ધાબા પર ચડી ગયા છે. વાહ મમ્મી વાહ. હા બેટા હા સરસ. હા જીવના કદી પાછળ નહીં પડવાનું. બધા મોજ શોખ આપડા પૂરા કરી જ દેવાના. અને જુઓ આપણો ફુગ્ગો મોટો ઉડાડો છે હેત. મસ્ત ભાઈ મજા આવી ખરેખર. 10 રૂપિયાનું એક વસ્તુ છે પણ પૈસા વસૂલ થઈ જાય ભાઈ. જો ભાઈ આ લોહી નીકળ્યું છે, આનું નામ ઉત્તરાયણ કહેવાય છે. અને ખરેખર અત્યારે મને મજા આવી. બાંધી દેજો દોરી પટ્ટી બંધ. જો પેલા લૂસું દેવું પડે. આ જંગ કહેવાય. આ જંગની અંદર આ બધું થાય ને મમ્મી. આમ તું ખેંચી લે. હા તે કર દે. તો એ પતંગ ચગાવવાના કારણ કે શું છે ના ભાઈ અહીંયા બાદમાં કોઈ જરૂરત નહીં. અત્યારે મૂડ આવ્યો છે. આખો બપોરે તો મારા મૂડ વગર હું ચગાવતો હતો. અત્યારે સારી એવી હવા પણ છે એટલે હવે ચગાવીએ છીએ. સારા એવા પેજ પણ મેં કાપ્યા છે અને મજા આવે છે. ચલો ભાઈ આવે છે ને હેત આવો પતંગ ચગાવવાનો છે. લઈ જા આવી જા. શું હવે આવ્યો ને વારો? હે હવે વારો આવ્યો ને તારો? મેં કીધું હેતને કહું ચગાવી આપો કે ના પપ્પા હું ચગાવીશ. લઈ જા. ધનુ તારે ધનુ તો સ્પેશિયલ બલૂન છે જ. હે બેટા? હા લઈ લો ભાઈ. જો અમારે તો આ વખતે સોલર છે ને ઘણું કામમાં આવી ગયું છે. એ ઉભી રહેલું છે તો દોરી છે પગમાં. જો ચાલ અહીંયા પતંગી આવી ગયો. લ્યો ચલો ભાઈ પતંગ આવી ગયો છે ચકાચક. અને અહીંયા ધાબામાં છે ને શું બેટા આ ઉભો રહે. અને ધાબામાં છે ને એકદમ ઠંડક કરે. સૂરજ આ બાજુ હોય. એ મારી ટુકલ ચગી છે, મારી ટુકલ ચગી છે. કાપી દે. ખેંચ 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 ખેંચ. આપણું
દોરી. પપ્પા દોરી આવી જોજો કાઢજો. પપ્પા દોરી કાઢજો. હવે યાર કોઈ એવો દોરી લબડાઈ દે છે ને. જો ઉડી ના જતા હો જોડે જોડે. ના ઉડું. ના ઉડું. ઓ તો ખેંચવામાં જતા રે વજન ઓછું હોય તો પછી ગોતવા નીકળવા પડે. શોભાસણ ગોતવા જવું પડે. એટલે જ કહું. આગળ જે થવું એ થવા દેવાનું. પતંગ લઈને થવા દેવાનું. માન માન સારી એવી હવા નીકળી છે. ત્યાં ટાઈમ પૂરો થાય છે નહીં? હા ટાઈમ પૂરો થાય છે. હા યાર. હજુ તો કાલે બીજા પતંગો લાવવાના લૂંટેલા. હમ? આવ્યો હવે એક જણે નીચે ઊભું રહેવા જેવું. ખેંચની દોરી એમ. દોરી અને પતંગ અને હવા આ મહત્વ છે. જો આમાંથી કોઈ વ્યવસ્થિત ના નીકળ્યું તો ઉત્તરાયણ બગડી જશે. જો હવે એક લાસ્ટ પેજ કાપીએ સરસ મજાનું. આ પેલા અમારા પતંગ લઈ પડે એ મારું કપાઈને ગયું ભાઈ. હા ચક્કર આવે બેટા. આખા આપણો પરો છે પરો 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 હવામાં ઉડે. કેવું છે ઉડે ઉડે છે ઉડે છે. એ ઉડ્યો એ ઉડી ગઈ. ભાઈ લાસ્ટમાં મારા જોડે પતંગ એટલો મસ્ત સ્થિર આવ્યો છે થેક ઉપર સુધી જવા દીધો છે. અને સામે જુઓ આ લોકોના રાસ ગરબા ચાલુ થઈ ગયા છે. આ હા હા ગમે તે હોય રાસ ગરબા હોય એટલે ભાઈ હોય. આ હા ભલે ભલે. ચલો ભાઈ અત્યારે હું એકદમ મસ્ત સ્થિર પતંગ મૂકી રાખ્યો તો બધું આ લાઈટ આપણે ચગાવીએ પતંગની સાથે બાંધીએ અને મજા આવે. મસ્ત લાઈટ આપણે લાવ્યા હતા અમદાવાદથી પરંતુ અફસોસ પતંગ નીચે જતો રહ્યો. ચલો મહેનત જાય પાણીમાં કશો વાંધો નહીં. આમ બી રુચિતાનો જીવ આમાં હતું જ પહેલેથી. અને સરસભાઈના જો આ ફટાકડા ફૂટી રહ્યા છે ચકાચક. જો ને એ બાજુ તો એક બાજુ ગરબા ચાલુ છે. આપણે ઝૂમ કરી નહીં બતાવીએ. હા છે ને. અને આ તો રામ ભક્તિના જ ગીતો વાગ્યા ધાબા ઉપર. તો અમારા મહેસાણામાં આવો માહોલ હતો. તમારે ત્યાં કેવો માહોલ હતો કોમેન્ટમાં ફરીથી ફટાફટ જણાવજો. બસ હવે આપણે અડધો કલાક થોડું નીચે કામ પતાવીશું અને પછી જઈશું રેસ્ટોરન્ટ ઉપર. અને આજે પ્રોગ્રામ છે શાનો ધનુ સેન્ડવિચ અનલિમિટેડ સેન્ડવિચ નો કોન્સેપ્ટ છે આપતો ઘરની જ રેસ્ટોરન્ટ. હા પીઝા પણ ખરા બરાબર. હિતનારી સેન્ડવિચ પીઝા કરીને કવડે દે બેટા. તારે શું ખાવું બોલ દે હવે. તારે પકો ખાવાનો પકો ખાવો છે. આજે અમારા જમવાનો મેળ છે ને 9 સાડા 9 વાગે પછી પડશે. આજે ક્રાઉડ વધારે હશે ને સેન્ડવિચની અંદર. બસ હવે થોડી વાર જો બેસું છું ધાબા ઉપર. એ ફટાકા લીધા પૂરી જાણે તને ખબર છે. થોડા ફટાકડા ફોડીએ અને પછી નીચે જઈએ. ચલો હવે અત્યારે પબ્લિક વધારે છે અને મેં કેટલા 9 વાગે 7:30 વાગ્યાનો હું અંદર આવી ગયો હતો રસોડામાં બધું બ્રેડ બટર પરચુરણ કામ બધા પૂરા કર્યા. હજુ પબ્લિક છે અને મારો પ્રોગ્રામ એવો હતો કે સેન્ડવિચ ખાવાની. એક બનાવજો પાવભાજી. પરંતુ જ્યારે અમારો હેત જોડે હોય ને એટલે એને પછી એનું મનનું અમારે કરવું પડે. એટલે અત્યારે એક જ પાવભાજી મંગાવીશ.
અને આ ડોન આ બોસ ને આ ડોન ટેબલ આખું ઊંધું કરવું છે ને આ બોડી કલર મારું ટાઈમ આગળ બોડીગાર્ડ જમીન આયા છે દબાઈને એટલે એવું છે એમ? એ સરસ અબ્બા ચલો ભાઈ પેલા સ્પેશિયલ આપણને સ્પેશિયલ પાવભાજી ખવડાવી દઉં થોડો ક્રાઉડ ઓછો થાય એટલે પછી આપણે સેન્ડવિચ ખાઈશું બરાબર કઈ પાવભાજી પ્લસ સેન્ડવિચ અને રીડું તાજો એને દૂધ ભાઈ આ જો ગયો ને તારો ભાઈ બનશે એટલે ચલો ભાઈ આપણે પાવભાજી પણ આવી ગઈ હા ભાઈ બોડીગાર્ડ ચકાચક ગરમા ગરમ પાવભાજી ચલો ભાઈ હવે અત્યારે આપણે સેન્ડવિચ ખાવા બેઠા જો 10 ને 20 થઈ છે આ છે ચીઝ ચીલી પછી આ તંદૂરી છે અને આલુ મસાલા અને મેં આખી અલગ મારી સેપરેટ બનાવી છે હવે આવા બધા કસ્ટમર પૂરા થયા 7:30 વાગ્યાના ઘૂસું તો વેરી બટર બનાવી દઉં કોલ્ડ ડ્રિંક્સ પણ બાકી છે કોલ્ડ ડ્રિંક્સ પણ લઈશ પાવભાજી થોડી ખાધી થોડીક જગ્યા મેં સેન્ડવિચ માટે રાખી દીધી મસ્ત સેન્ડવિચ પૂરી કરું સીધો ઘરે પહોંચું આજે ઉત્તરાયણ આવે ને એટલે ભલભલા છે ને કાળિયા હોય ને વધારે કાળિયા થઈ જાય મારી શકલ થોડી બ્લેક થઈ એવું મને લાગે છે તને લાગે હું ધોળો બી ક્યાં હતો તો હું કાળો પડવાનો છું અને આ તો એવા પગ એવા દુખી રહ્યા છે એવા 7:30 વાગ્યાનો અંદર પડી કામ કરતો હોય કિચનમાં દુખાતો કરું ને યાર આજે આખું કુટુંબ અમારું આખું પરિવાર કિચનમાં હતું મતલબ રેસ્ટોરન્ટમાં ખાલી રુચિતા સિવાય મમ્મી કાઉન્ટર પર બેઠી હતી પપ્પા બહાર હતા બહાર આટા મારા કરે હું વળી અંદર રસોડાનું બધું કામકાજ ના પાયું મજા આવી ગઈ એનું નામ સંભ કહેવાય એ તો છે જ ને યાર એકને ઊભો કરવા માટે બધાએ ઊભું રહેવું પડે હતા કેટલા વાગે ખબર ને 11 વાગ્યા વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ માસી ઊંધિયું ખૂબ સરસ બનાવ્યું મહેસાણાનો વિડીયો બતાવ્યો ખૂબ સરસ મકર સંક્રાંતિ મનોજી થઈને કજિયા ના કરીએ રંગિયા થઈને સૌ પરિવારે ક્રાંતિકારી નવો વિચાર તહેવારની ઉજવણી કરીએ ઉત્તરાયણ ઉજવીએ તહેવારને રાખીએ સૌ સાથે યાદગાર ઉત્તરાયણ સદાકાળ વાહ ખૂબ સરસ બસ હવે તે રોજના રોજ એવું લખતા રહ્યો અમને ખૂબ મજા આવે ખૂબ સારું એવું લખ્યું છે અને યાદગાર ઉત્તરાયણ સદાકાળ થેન્ક યુ સો મચ સરસ મને લવલી કોમેન્ટ કરવા માટે માસી ઊંધિયામાં એટલું બધું પાણી ન નખાય તેલ તો દેખાતું નથી આ ઊંધિયું હોય તમને ના દેખાયું પણ અમે ખાતા હતા તો અમારા માટે બહુ રસો નહોતો કરવાનો કારણ કે સાંજ સુધી એ ઊંધિયું બધાએ ખાધું અને તેલ હતું જ પણ કેમેરામાં નહીં દેખાયું હોય કારણ કે 7-8 પડી તેલ મૂકી તો પછી બહુ વધારે તેલ ખાવું પણ પછી બહુ અને આજે તમે જોયો છો ને આપણે જે ઊંધિયું લઈને આવ્યો તો બજારમાં બરાબર અમે દર સાલ હું આ વસ્તુ કરું છું ઘરે ઊંધિયું બનાવવા જ દેતો નથી આ લોકોને બરાબર બહારથી જ લાવવાનું બહુ મજા આવે કોનો ફોન છે ભાવેશ બહારથી જ અમે લાવતા હોઈએ છીએ વર્ષમાં એક વખત ખાવાનું હોય તો બહારનું ખાઈ લેવાનું ભલે 400 રૂપિયા જાય તો જાય પણ અને એક બીજી વસ્તુ તમને કીધું મને મહેસાણા સિવાયનું બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાનું ઊંધિયું ગમતું નથી બેસ્ટમાંનું બેસ્ટ હું મારા તરફથી પોઈન્ટ ઓફ વ્યૂ મારા તરફથી કહું છું બરાબર અને હું વર્ષોથી ગોપાલવાળાનું જ ઊંધિયું ખાઉં છું જે આઝાદ ચોક પાસે આવેલું છે એના સિવાય બીજું ઊંધિયું મને નથી ભાવતું એક વખત મેં અમદાવાદમાં ખબર છે મારું ઓપનિંગ કરવાનું હતું લોકો માટે મેં ઊંધિયું પેક કરાવ્યું હતું બોગસ મેં કાલે સારું બનાવ્યું હા એ ઉપરથી સારું હતું યાર એટલે બેન ઊંધિયું અમે તૈયાર લાવીએ પારડીથી બાદશાહ ડેરીમાંથી બે જણમાં ક્યાં મહેનત કરવી 100% બેન વાત સાચી હવે એક બેન એમને એક એવી કોમેન્ટ કરી છે લીલું લસણ ક્યાં છે એના વગર ઊંધિયું થતું નથી ઊંધિયામાં પાણી ના હોય બરાબર લીલું લસણ નાખ્યું જોઈએ ઊંધિયામાં એનાથી એનો ટેસ્ટ ડબલ થઈ જાય છે જુઓ ઊંધિયું એવી આઈટમ છે ને કે લસણ વગર પણ બનાવાય ના એ તો અમારા મહેસાણામાં લસણ વગરનું બનાવે છે પણ ઊંધિયાની અંદર દરેક શાકભાજી જોવે એટલે જોવે ત્યારે પરફેક્ટ ઊંધિયું બને બરાબર હવે આપણે જ્યારે ઘરે બનાવતા હોઈએ ને માની લો કે 5 લોકોનું બનાવવાનું હોય
હવે તમે 50 ગ્રામ લસણ, 50 ગ્રામ ટામેટા, આ તો બધું 50 ગ્રામ તો માંગી શકો ને નહીં. એટલે જ્યારે બહુ વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય ને તો આ બધી વસ્તુ આપણને ખાસ નાખવી પડે. પણ જ્યારે ઘરે બનાવતા હોઈએ ત્યારે 1-2 આઈટમ આપણે એને ઇગ્નોર કરવી જ પડે. બરાબર? તમને એવું લાગ્યું છે ભાઈ અમે લસણ નથી, 100% લસણ નહીં હોતું, લસણ હતું પણ નહીં નાખ્યું. તમે જ ઘરે હતું નાખવાનું. આવી લવલી કોમેન્ટ કરતું રહેવાનું. બરાબર? એવું મને કઈ ખોટું બી નથી લાગતું. બરાબર? આ તો ખાલી જસ્ટ તમને મેં કીધું છે કે આપણે બહાર જેવું ટેસ્ટ ઘરે પરફેક્ટ લાવવા બેસીએ તે અમુક ક્વોન્ટિટીમાં ઘણું પોસિબલ ના થઈ એ શકે. લોકો શું કરે, જે આ બધું શાક જે મેં વઘાર્યું ને, હવે એના ઉપર પણ 250 ગ્રામ જેવું તેલ મરચું નાખી અને ગરમ કરીને ઉપર નાખતા હોય છે. અને આપણે એટલું બધું તેલ ખાવું નહોતું. અને આ લોકો જે બી ઊંધિયાની સાથે જે સંકળાયેલા હોય છે, બજારનો વ્યાપાર કરતા હોય છે, જે બનાવે છે, સર 24 કલાકની મહેનત હોય છે. તમને કહું 24 કલાકની મહેનત હોય ને ત્યારે તો આપણે સવારે બધા ઊંધિયું ખાઈ શકતા હોય છે. કાલે રાત્રે હું રુચિતા બધા માર્કેટમાં ગયા હતા તો એક લોકો મંડપ બાંધીને ત્યારથી મુઠિયા બનાવવાનું ચાલુ કરી નાખ્યા હતા. બાપા, હા, મુઠિયા બનાવવાના ચાલુ કરી નાખ્યા હતા. હવે સમજી લો કે રાત્રે 9:30-10 વાગે મુઠિયા બનાવવાનું ચાલુ કરી નાખ્યા, એનો ફાઇનલ વગર તો આપણને સવારે 7 વાગે 8 વાગે જોવા મળે. ત્યારે તો આટલા બધું આપણે બધા ઊંધિયા ખાઈ શકીએ છીએ. ઘણી બધી મહેનત લાગે છે. કારણ મને જ 1 કલાક જેવો લાગી ગયો હતો. 10 વાગ્યાની ચાલુ કરી તું તો 11:30 વાગી ગયા તમારે બનાવતા. મમ્મીને પેલી કહેવત છે ને, ચાલશે ફાવશે. બસ અમુક વસ્તુ ના હોય તો લેટ ગો કરતું ખાલી રહેવાનું. કેળા જ નતા નાખ્યા, બાકી બધી વસ્તુ મેં નાખી હતી. એવું ને, જો કેળા નતા, પછી દ્રાક્ષ નથી, હા, એની જગ્યાએ મેં સૂકી નાખી હતી. ગયા વખતે લીલી નાખી, ગયા વખતે દ્રાક્ષ. દ્રાક્ષ બી હોય છે. પછી અમુક લોકો તો સફરજન પણ નાખે છે, સફરજનના ટુકડા પણ નાખે છે. ઘણી બધી આઈટમો નાખતા હોય છે. ખજૂર પણ નાખે છે. ઊંધિયું એવું વસ્તુ છે ને, તમે જે ખાતા હોય ને બધું નાખો ને તો ઓછું પડે. ચાલે કરે, આપણને જે ભાવે એ ખાવાનું, બહુ મોજ કરતું રહેવાનું. કાલે છે ફરીથી બીજી ઉત્તરાયણ. આજે લોકોને કારણ કે આજે ઊંધિયા બનાવવામાં રહી ગયા હોય, બરાબર? ના, ઊંધિયું વેચવાડો. અચ્છા, આજે સિઝન હોય, ખાવા પીવાનું બધાની સિઝન હોય, બરાબર? એટલે એ લોકો માટે કાલે અલગથી દિવસ ફાળવેલો જ છે આપણા શાસ્ત્રની અંદર. તો બધાએ સરસ કાલે સેલિબ્રેટ કરવાનું જ છે અને અમે તો કરવાના જ છીએ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.